Hello friend, welcome to Chetan EDU Center. Myself, Professor Chetan B. Bamrolia, working as Assistant Professor in Dr. Subhash Technical Campus, Junagadh. Friends, today we will discuss the interrupt of 8085 microprocessor. મિત્રો આજના વિડીયોમાં આપણે માઇક્રોપ્રોસેસર 8085માં આવતા ઇન્ટરપ્ટ વિશેની માહિતી મેળવવાના છીએ કે વિડીયોની શરૂઆતમાં આપણે બેઝિક ઇન્ટ્રોડક્શન ઇન્ટરપ્ટનું લેશું અને પછી કેટલા ટાઈપના ઇન્ટરપ્ટ હોય અને કઈ રીતે આપણે એની સાથે વર્ક કરી શકીએ તેની ઇન્ફોર્મેશન આપણે આજના વિડીયોમાં મેળવવાના છીએ. તો મિત્રો મારા આગળના વિડીયો જે લોકોને જોવાના બાકી હોય તે આગળના વિડીયો જોઈ લેજો. હજી પણ જો તમે નવા હોય અને ચેનલ મારી સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ બટન ઉપર ક્લિક કરજો, જેથી કરીને આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતું રહે. તો મિત્રો ચાલો આપણે ચાલુ કરીએ કે ઇન્ટરપ્ટ એટલે શું કહી શકાય અને કઈ રીતે આપણે એને સમજી શકાય. તો મિત્રો તમે બાજુના ડાયાગ્રામમાં જોઈ શકો છો કે મેઇન પ્રોગ્રામ છે અને બીજું એક નાનો પ્રોગ્રામ એટલે કે સબ પ્રોગ્રામ અથવા તો એને આપણે ISR તરીકે ઓળખીએ છીએ, જેને ઇન્ટરપ્ટ સર્વિસ રૂટીન તરીકે ઓળખી શકાય. તો એ કઈ રીતે સમજી શકાય એ આપણે આગળના વિડીયોમાં એટલે કે આ વિડીયોની અંદર આગળની સ્લાઇડમાં આપણે જોવાના છીએ. તો ચાલો ચાલુ કરીએ ધ ઇન્ટરપ્ટ. તો સૌથી પહેલો ક્વેશ્ચન આપને એવો થાય કે વોટ ઇઝ ઇન્ટરપ્ટ, કે ઇન્ટરપ્ટ એટલે શું? તો ઇન્ટરપ્ટ ઇઝ વન કાઇન્ડ ઓફ પ્રોસેસ ટુ ડેટા ટ્રાન્સફર બિટવીન પ્રોસેસર એન્ડ IO ડિવાઇસ. એટલે કે મિત્રો જ્યારે આપણે પ્રોસેસર અને IO ડિવાઇસની વાત કરતા હોય ત્યારે ડેટા ટ્રાન્સફર કરવા માટે એક પ્રોસેસ છે. ઇટ ઇઝ ઓલ્સો ડિફાઇન્ડ એન ઇવેન્ટ ધેટ અકર્સ બીકોઝ ઓફ ધેર એક્ઝિક્યુશન ઓફ ધ ઇન્સ્ટ્રક્શન ઓર ડ્યુ ટુ ધ સિગ્નલ ફ્રોમ ધ એક્સટર્નલ હાર્ડવેર ડિવાઇસ. એટલે કે પ્રોગ્રામની અંદર પણ કોઈ એ ટાઈપના એક્ઝિક્યુશનની અંદર પણ ઇન્સ્ટ્રક્શનની અંદર પણ ઇન્ટરપ્ટ જનરેટ થઈ શકે અને IO ડિવાઇસ જેટલા પણ આપણે લગાવેલા હોય એને લીધે પણ ઇન્ટરપ્ટ હોઈ શકે. એટલે આપણે સિમ્પલી કહી શકાય કે સોફ્ટવેર ઇન્ટરપ્ટ એ પ્રોગ્રામ રિલેટેડ ઇન્ટરપ્ટ છે એને કહી શકાય, અને હાર્ડવેર એટલે કે IO ડિવાઇસમાંથી જો કોઈ ઇન્ટરપ્ટ જનરેટ થતા હોય દેટ ઇઝ નોન એઝ હાર્ડવેર ઇન્ટરપ્ટ. તો અલ્ટિમેટલી બે ટાઈપના ઇન્ટરપ્ટ આપણે જોવાના છીએ. વન ઇઝ સોફ્ટવેર ઇન્ટરપ્ટ એન્ડ સેકન્ડ ઇઝ હાર્ડવેર ઇન્ટરપ્ટ. ક્લિયર? Now in general whenever the interrupt occurs the process perform the following step. એટલે કે જ્યારે કોઈ પ્રોગ્રામ ચાલુ હોય અને પ્રોસેસરની અંદર જ્યારે ઇન્ટરપ્ટ જનરેટ થાય ત્યારે કઈ પ્રોસેસ ફોલો કરવાની જરૂર પડે, તો અહીંયા આપણે બેઝિક સ્ટેપ લખેલા છે કે એટલી પ્રોસેસ છે એ ફોલો થાય. તો સૌથી પહેલાં શું થશે? ધ ફર્સ્ટ પ્રોસેસ ઇઝ ઇટ કમ્પ્લીટ ધ કરંટ ઇન્સ્ટ્રક્શન એન્ડ સસ્પેન્ડ ધ કરંટ પ્રોગ્રામ. એટલે કે જે કરંટ ઇન્સ્ટ્રક્શન જે એક્ઝિક્યુટ થતી હતી એ પૂરી થશે. મતલબ કે ઇન્ટરપ્ટ જ્યારે જનરેટ થાય ત્યારે એવું નહીં કે ચાલો જે ઇન્સ્ટ્રક્શન અડધી એક્ઝિક્યુટ થઈ ગઈ તો અડધી મૂકીને જતું રહ્યું, એવું નથી. પણ જે ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થાય છે એ કમ્પ્લીટ પૂરી થશે. પછી શું થશે? એ ઇન્સ્ટ્રક્શન જે પ્રોગ્રામ હતો એને સસ્પેન્ડ કરવામાં આવશે, એટલે કે એ ત્યાંથી સ્ટોપ થશે, એ ઊભો રહી જશે. એટલે જે સસ્પેન્ડ ધ કરંટ પ્રોગ્રામ એટલે કે જે કરંટ પ્રોગ્રામ મેઇન પ્રોગ્રામ રન થતો હતો ત્યાં એ સ્ટોપ થઈ જશે. ક્લિયર? નાઉ નેક્સ્ટ સેકન્ડ સ્ટેપ જે સેવ ધ એડ્રેસ ઓફ ધ નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન ઓન ધ સ્ટેક. એટલે કે મેઇન પ્રોગ્રામમાં જ્યાં આપણે પહોંચ્યા છીએ એટલે પ્રોગ્રામ રન થતો જે ઇન્સ્ટ્રક્શને પહોંચ્યો હશે એના પછીની નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શનનું લોકેશન સ્ટેક પોઇન્ટર ઉપર સ્ટોર થશે. મિત્રો આપણે સ્ટેક પોઇન્ટર પણ આગળના વિડીયોની અંદર જોયેલું છે કે સ્ટેક મેમરી શું છે, કઈ રીતે વર્ક કરે એની પણ આપણે વાત કરેલી હતી. તો જે નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શનનું લોકેશન છે એને આપણે એટલે કે પ્રોગ્રામ જે છે એ સ્ટેક પોઇન્ટરની અંદર અથવા તો સ્ટેક મેમરીની અંદર એ સ્ટોર કરશે. ક્લિયર? દેન થર્ડ પોઈન્ટ, જમ્પ ટુ ધ સ્પેશિયલ રૂટીન નોન ઇન્ટરપ્ટ સર્વિસ રૂટીન. મિત્રો હવે ખાસ સમજો કે મેઇન પ્રોગ્રામમાંથી હવે ક્યાં જવાનું છે કે પર્ટિક્યુલર ઇન્ટરપ્ટનું પર્ટિક્યુલર ISR લોકેશન હોય વિચ પરફોર્મ ધ નેસેસરી ડેટા ટ્રાન્સફર પ્રોવાઈડ ધ સર્વિસ ટુ ડિવાઇસ. એટલે કે મેઇન પ્રોગ્રામમાં ઇન્ટરપ્ટ જનરેટ થયો એટલે નેક્સ્ટ લોકેશન સ્ટોર કરી હવે શું કરવાનું કે જે ISR એટલે કે જે ઇન્ટરપ્ટ જનરેટ થયો છે એનો નાનો પ્રોગ્રામ હશે જ્યાં આપણે એનું લોકેશન ફિક્સ હોય, એ પણ આપણે આગળની સ્લાઇડમાં જોશું કે કયા ઇન્ટરપ્ટનું કયું લોકેશન હોય, જેને ISR એડ્રેસ પણ કહી શકાય. અથવા તો વેક્ટર ઇન્ટરપ્ટ જે છે, વેક્ટર એટલે શું કે જે જગ્યાએ સપોઝ કે ટ્રેપ જનરેટ થયો તો ટ્રેપનું પર્ટિક્યુલર લોકેશન હોય કે પ્રોગ્રામ કાઉન્ટરની અંદર એ લોકેશન આવી જશે અને નાનો પ્રોગ્રામ એ લોકેશનથી આપણે લખવાનો હોય.
તો થર્ડ પોઈન્ટ જમ્પ થશે જે ISR ઉપર. ધેન 4 રિઝ્યુમ ધ સસ્પેન્ડેડ પ્રોગ્રામ બાય ધ ગેટિંગ ધ એડ્રેસ ફ્રોમ ધ સ્ટેક. એટલે કે હવે શું થઈ ગયું, ISR છે એ પૂરું, મતલબ કે જે ઇન્ટરપ્ટ જનરેટ થયો હતો એનું કામ પતી ગયું. કે નાનો પ્રોગ્રામ મેઇન પ્રોગ્રામમાંથી તમે નાના પ્રોગ્રામમાં ગયા, નાનો પ્રોગ્રામ રન થઈ ગયો, હવે એ કામ પૂરું થઈ ગયું, પછી પાછું તમારે મેઇન પ્રોગ્રામમાં પાછું આવવાનું થશે. તો મેઇન પ્રોગ્રામમાં કઈ રીતે આવશું, તો આપણે જે સ્ટેક મેમરીની અંદર ડેટા એટલે કે એડ્રેસ સ્ટોર કરી રાખ્યું હતું એ ફરીથી આપણે મેઇન પ્રોગ્રામમાં લઈ આવશું. કારણ કે આપણે પ્રોગ્રામની અંદર ક્યાં પહોંચ્યા હતા રન થતાં એ લોકેશન ક્યાં સ્ટોર કર્યું છે, સ્ટેક પોઇન્ટર ઉપર. તો જ્યારે નાના પ્રોગ્રામમાંથી પાછા મેઇન પ્રોગ્રામમાં તમે આવશો તો એ વખતે શું કરવું પડશે કે સબ પ્રોગ્રામ એટલે કે નાના પ્રોગ્રામમાંથી તમારે મેઇન પ્રોગ્રામમાં આવવું છે તો એનું લોકેશન સ્ટેક મેમરીની અંદર પડેલું છે. તો વી હેવ ટુ રિટ્રાઈવ ધ ડેટા ફ્રોમ ધ સ્ટેક. ક્લિયર. તો રિઝ્યુમ ધ સસ્પેન્ડેડ પ્રોગ્રામ એટલે કે મેઇન પ્રોગ્રામ આપણે સસ્પેન્ડ કર્યો હતો એને આપણે રિઝ્યુમ કરશું. જો મિત્રો ખાસ યાદ રાખજો, આ બધી પ્રોસેસ ઇનબિલ્ટ પ્રોસેસરમાં થવાની છે. આપણે આ કોઈ સ્ટેપ છે એ આપણે જાતે રન નથી કરવાના, એ ઓટોમેટિક હશે અને એ માઇક્રો પ્રોસેસર છે એનું ધ્યાન રાખશે. ગેટિંગ ધ એડ્રેસ ફ્રોમ ધ સ્ટેક એટલે કે સ્ટેકમાંથી એડ્રેસ મળે એ પ્રમાણે મેઇન પ્રોગ્રામ ફરીથી રન થવાનું ચાલુ થઈ જશે. ક્લિયર. તો આ 4 સ્ટેપ છે કે જેમાં ઇન્ટરપ્ટ છે એ એક્ઝિક્યુટ થતો હોય. નવ ક્લાસિફિકેશન ઓફ ઇન્ટરપ્ટ મેં હમણાં જ વાત કરી હતી એમ દેર ઇઝ અ 2 ટાઈપ ઓફ ઇન્ટરપ્ટ ઇઝ અવેલેબલ. ફર્સ્ટ ઇઝ સોફ્ટવેર ઇન્ટરપ્ટ એન્ડ સેકન્ડ ઇઝ હાર્ડવેર ઇન્ટરપ્ટ. ધ સોફ્ટવેર ઇન્ટરપ્ટ occurs due to the execution of the special instruction supported by the processor, for example RST instruction. એટલે કે મિત્રો RST instruction છે રીસેટ ઇન્સ્ટ્રક્શન, એ સોફ્ટવેર ઇન્ટરપ્ટ માટે આપણે કહી શકાય કે જ્યારે રીસેટ પ્રેસ કરીએ છીએ ત્યારે શું થાય છે તો કે માઇક્રો પ્રોસેસરને ઇન્ટરપ્ટ મળે છે અને એ પ્રમાણે એક્ઝિક્યુટ થાય છે. The hardware interrupt is caused the sending the signal or a interrupt pins to the processor. મિત્રો અહીંયા ખાસ યાદ રાખજો, સોફ્ટવેર ઇન્ટરપ્ટ એટલે એવી વસ્તુ છે કે જ્યાં પ્રોસેસરમાં અથવા તો ઇન્સ્ટ્રક્શનને લીધે ઇન્ટરપ્ટ જનરેટ થતા હોય. પણ હાર્ડવેર ઇન્ટરપ્ટ ઇઝ ટોટલી રિલેટેડ ટુ ધ એક્સટર્નલ ડિવાઇસીસ ઓર એક્સટર્નલ પેરિફરલ. એટલે કે માઇક્રો પ્રોસેસર સાથે તમે જે પણ પેરિફરલ લગાવેલા છે, જે પણ કનેક્શન કરેલા છે, જે પણ પિન છે એ પિનમાંથી સિગ્નલ આવતા હોય ને એ પ્રમાણે જો ઇન્ટરપ્ટ જનરેટ થતા હોય તો એને કહેવાય હાર્ડવેર ઇન્ટરપ્ટ. સો વી કેન સે દેટ સોફ્ટવેર ઇન્ટરપ્ટ ડઝ નોટ રિક્વાયર્ડ એની એક્સટર્નલ હાર્ડવેર. એટલે કે હાર્ડવેર કોઈ જરૂર પડતી નથી જ્યારે સોફ્ટવેર ઇન્ટરપ્ટ આવે ત્યારે, કારણ કે ટોટલી પ્રોગ્રામેબલ છે. જ્યારે હાર્ડવેર ઇન્ટરપ્ટમાં વાયર હશે, એક્સટર્નલ પિન હશે, એ બધી હાર્ડવેર ઇન્ટરપ્ટના ટાઈપ હશે એવું કહી શકાય. તો 8085 સપોર્ટ ધ 5 ઇન્ટરપ્ટ પિન. આપણે પિન ડાયાગ્રામ પણ જોયેલો છે. એક આર્કિટેક્ચર ઓફ 8085ની અંદર પણ વાત કરેલી હતી. આખો એક ડાયાગ્રામ હતો કે જેને આપણે ઇન્ટરપ્ટ બ્લોક એવું નામ આપેલું હતું. તો કયા કયા ઇન્ટરપ્ટ છે તો કે ટ્રેપ છે, RST 7.5, 6.5, 5.5 એન્ડ INTR. બરાબર, INT ઇન્ટરપ્ટ રિક્વેસ્ટ. તો આટલા ટોટલ 5 ઇન્ટરપ્ટ પિન છે કે જે આપણે માઇક્રો પ્રોસેસરના પિન ડાયાગ્રામમાં પણ જોયેલી હતી. ધ હાર્ડવેર ઇન્ટરપ્ટ આર સિન્ક્રોનસ મીન્સ દે કેન અકર્સ એટ એની ટાઈમ. એટલે કે કોઈ ફિક્સ નથી કે કયા ટાઈમે કયો ઇન્ટરપ્ટ જનરેટ થાય, એ કોઈ પણ ટાઈમે એ ઇન્ટરપ્ટ જનરેટ થઈ શકે. તો પ્રાયોરિટી અને ઇન્ટરપ્ટ સર્વિસ રૂટીન એની વાત આવશે કે ભાઈ એટ એ ટાઈમ 2 ઇન્ટરપ્ટ જનરેટ થાય તો શું કરવું, કઈ રીતે એને આપણે સર્વ કરવા. તો ખાસ યાદ રાખજો, હાર્ડવેર ઇન્ટરપ્ટ આર સિન્ક્રોનસ. બરાબર, ગમે ત્યારે ઇન્ટરપ્ટ જનરેટ થઈ શકે અને એકોર્ડિંગ ટુ જનરેશન ઓફ ઇન્ટરપ્ટ વી હેવ ટુ સર્વ યુઝિંગ ધ ISR ઇન્ટરપ્ટ સર્વિસ રૂટીન. એ પ્રમાણે આપણે એને સર્વ કરવા પડે. ક્લિયર. ઇન્ટરપ્ટને સર્વ કરવો એનો મતલબ થાય કે મેઇન પ્રોગ્રામમાંથી નાના પ્રોગ્રામમાં જવું, એને ફોલો કરવું. મિત્રો ખાસ યાદ રાખજો, જો બેઝિક ઇન્ટરપ્ટ સમજાવું ને તો ઇન્ટરપ્ટ કંઈ જ નથી. દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપું. આપણે ક્લાસની અંદર લેક્ચર ચાલુ હોય અને કોઈ સ્ટુડન્ટ આવીને એવું કહે કે મે આઈ કમ ઇન સર, તો આપણો મેઇન પ્રોગ્રામ શું ચાલતો હતો, લેક્ચર. આપણો જે પણ લેક્ચર ચાલતો હોય એ, પણ કોઈ સ્ટુડન્ટ આવીને મે આઈ કમ ઇન સર એવું પૂછે છે, મતલબ કે એ આપણા બધા માટે ઇન્ટરપ્ટ છે એવું કહેવાય. તો હવે મારે શું કરવું પડશે, હું જે પ્રોગ્રામ એટલે કે જે લેક્ચર ડિલિવર કરતો હતો ત્યાંથી મારે દરવાજા બાજુ જોવું પડશે ને એ છોકરો કે છોકરી જે પણ હશે એને મારે કહેવું પડશે યસ યુ કેન કમ. તો મેઇન પ્રોગ્રામમાંથી મારે ડાયવર્ટ ક્યાં થયું, ડોર ઉપર, અને એને મેં કીધું કે હા તું આવી શકે છે. પછી હું શું કરીશ, ફરીથી આપણે જે ટોપિક ભણતા હતા એ ભણવાનું ચાલુ કરશું, એટલે કે મેઇન પ્રોગ્રામ પાછો ચાલુ થશે. તો જે બોર્ડ ઉપરથી દરવાજા બાજુ, એટલે કે મેં એમ કીધું કે યસ યુ કેન,
તો એ નાનો પ્રોગ્રામ હતો થોડાક ટાઈમ માટેનો, પણ મેઇન પ્રોગ્રામ આપણો શું હતો? લેક્ચર. તો આવી જ વસ્તુ છે કે ઇન્ટરપ્ટ ગમે ત્યારે કોઈ છોકરો જે ક્લાસની અંદર આખા લેક્ચરની અંદર ગમે ત્યારે એ આવી શકે, મતલબ કે ગમે ત્યારે આવીને કહેશે કે મે કમ ઇન સર. આપને ખબર નથી કે આવીને ક્યારે આવીને આપણે કહેશે. તો એ વસ્તુ જે છે એ બેઝિક ઇન્ટરપ્ટની આપણે ડેફિનેશન સમજીએ તો આ રીતે સમજી શકાય. તો આઈ થિંક તમને હવે ખ્યાલ આવ્યો હશે કે ઇન્ટરપ્ટ એ શું છે. એવું જરૂરી નથી કે ઇન્ટરપ્ટ એ દરેક વખતે એ કહેવાય ને કે જે ખલેલ પહોંચાડે, બરાબર. કોઈ પણ કામ ચાલુ હોય ને આપણે એમાં ઇન્ટરપ્ટ આવે મતલબ કે ખલેલ પહોંચાડવું એવું એનું ગુજરાતી થાય, પણ જરૂરી નથી. અમુક ઇન્ટરપ્ટ એ જરૂરી પણ હોય છે. સપોઝ તમને હું કહું કે ભાઈ તમે પીસી સાથે આપણા કોમ્પ્યુટર સાથે પ્રિન્ટર લગાવેલું છે અને પ્રિન્ટરની અંદર તમે 10 પ્રિન્ટ કરાવવા મૂકેલી છે, પણ એકચ્યુઅલી પ્રિન્ટરમાં 5 જ પેજ છે, કોરા પેજ. તો શું થશે? 5 પેજ પ્રિન્ટ થશે અને જેવું 6થું પેજ પ્રિન્ટ થવા આવશે તો ડાયરેક્ટલી તમને મેસેજ આપશે પેજ નોટ અવેલેબલ. તો એ શું થયો? એ ઇન્ટરપ્ટ આપ્યો આપને. તો એ આપણા માટે સારી વસ્તુ છે ને કે પ્રિન્ટરે આપને એવું કીધું કે ભાઈ પેજ નથી, હવે તમે નવા પેજ લોડ કરો. તો આ ઇન્ટરપ્ટ જે છે એનું એક્ઝામ્પલ કહી શકાય. તો દરેક વખતે ઇન્ટરપ્ટ ખરાબ હોય છે એવું આપણે નથી કહેતા. ઇન્ટરપ્ટની જરૂરિયાત પણ હોય છે, ઇન્ટરપ્ટ સારું પણ એ કહી શકાય. તો આઈ થિંક તમને હવે ખ્યાલ આવ્યો હશે ઇન્ટરપ્ટ શું છે અને કઈ રીતે આપણે એને સર્વ કરવાના છીએ. પછી ધ હાર્ડવેર ઇન્ટરપ્ટ ને સોફ્ટવેર ઇન્ટરપ્ટની આપણે વાત કરતા હતા, એમાં જ આ જે આપણે બરાબર તો આરએસટી છે, દેન આ કહી શકાય. હવે જો આપણે કહીએ કે હાર્ડવેર ઇન્ટરપ્ટ ઓલ્સો ક્લાસિફાઈડ ઇન 2 ટાઈપ. આપણે હાર્ડવેર ઇન્ટરપ્ટને પણ બીજા 2 ક્લાસિફિકેશનમાં ડિવાઈડ કરી શકાય. પહેલું છે માસ્કેબલ અને બીજું છે નોન માસ્કેબલ. તો મિત્રો માસ્કેબલ અને નોન માસ્કેબલની વાત કરીએ તો બીજી સિમ્પલ વસ્તુ છે કે જે પણ ઇન્ટરપ્ટ એટ એ ટાઈમ આપણે સર્વ કરવો હોય, મતલબ કે જ્યારે ઇન્ટરપ્ટ જનરેટ થાય તો કોઈ પણ કામ કર્યા પહેલાં, મતલબ કે જે પણ કામ કરતો હોય પ્રોસેસર એ બધું છોડી અને શું કરશે એ ઇન્ટરપ્ટને સર્વ કરવા માંડશે. એને કહેવાય નોન માસ્કેબલ. પણ માસ્કેબલ એટલે શું? તમે એને થોડા ટાઈમ માટે પોઝ કરી શકો, સસ્પેન્ડ કરી શકો. એક એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે કોઈ પ્યુન છે એ ક્લાસની અંદર કોઈ સ્ટુડન્ટને બોલાવવા આવે છે અને એવું કહે કે એચઓડી કેબિનની અંદર તમને બોલાવે. તો મને પૂછશે કે ભાઈ આ છોકરાને તમે આવવા દેશો? તો હું શું કહીશ? યસ ઓર નો. મતલબ કે કાં તો યસ કહીશ અથવા તો નો કહીશ. જો હું એમ કહું કે યસ, મતલબ કે એચઓડી સર બોલાવે છે અથવા તો મેડમ બોલાવે છે તો તમારે જવું જ પડશે, હું એમાં ના પાડી શકતો હોય નહીં, તો એને કહેવાય નોન માસ્કેબલ. તો જ્યારે બોલાવા આવે ત્યારે એને ફટાફટ જવાનું જ હોય, બીજો ઓપ્શન જ ના હોય. ક્લિયર? એ કહેવાય નોન માસ્કેબલ. એને હું માસ્ક કરી શકતો નથી. પણ જો હું એ ટાઈમે એવો જવાબ આપું કે આ લેક્ચર પૂરો થશે પછી એ આવશે, તો શું થયું કે જ્યારે પણ એ બોલાવવા આવે છે ત્યાંથી લઈ અને લેક્ચર પૂરો થાય ત્યાં સુધીનો જે ટાઈમ છે એ ટાઈમ સુધી મેં એ સસ્પેન્ડ કર્યું. મતલબ કે એ જે રિક્વેસ્ટ આવી હતી બોલાવવા માટેની એને મેં શું કીધું કે ભાઈ થોડાક ટાઈમ પછી એ આવશે. તો એને કહેવાય માસ્કેબલ. એને થોડાક ટાઈમ માટે આપણે માસ્કિંગ પ્રોસેસ કરેલી છે. ક્લિયર? આપણું જે પીસી અથવા લેપટોપ ચાલુ હોય તો લેપટોપની અંદર બેટરી જે ડાઉન થઈ જાય તો શું થશે? બેટરી ડાઉન થાય તો બાય ડિફોલ્ટ પ્રોસેસર બંધ થવાનું છે. તો એ જે પ્રોસેસ છે એને કહેવાય નોન માસ્કેબલ. ક્લિયર? પણ પેજ પતી ગયા છે તો તમે અત્યારે પેજ લોડ ના કરો, થોડી વાર પછી કરો, તો એને કહેવાય માસ્કેબલ. ક્લિયર? તો આ સેમ વસ્તુ. માસ્કેબલ ઇન્ટરપ્ટ આર ડિસેબલ્ડ બાય ધ પ્રોસેસ બટ નોન માસ્કેબલ ઇન્ટરપ્ટ કેન નોટ બી ડિસેબલ. એટલે કે આપણે એ ઇન્ટરપ્ટને ડિસેબલ કરી શકતા. ડિસેબલ કરવું એટલે સર્વ નહીં કરવાનું, નોન ડિસેબલ એટલે એને સર્વ કરી શકાય એમ. That means once the non-maskable interrupt occurs, it must be served. એટલે કે જ્યારે પણ ઇન્ટરપ્ટ જનરેટ થાય એવો એક જ ઇન્ટરપ્ટ છે, કયો? ટ્રેપ. માઇક્રોપ્રોસેસર 8085માં ટ્રેપ ઇન્ટરપ્ટ એવો છે. ટ્રેપ ઇન્ટરપ્ટ એક એવો ઇન્ટરપ્ટ છે કે જે નોન માસ્કેબલ છે. ટ્રેપ જ્યારે જનરેટ થાય ને ત્યારે એને સર્વ કરવો જ પડે, એનો કોઈ પણ બીજો ઓપ્શન છે નહીં. ધ ટ્રેપ ઇન 8085 નોન માસ્કેબલ છે, બરાબર? એ એક નોન માસ્કેબલ છે. દેન બાકીના બધા 7.5, 6.5, 5.5 INTR, ધીસ ઓલ ઇન્ટરપ્ટ આર માસ્કેબલ. ખાસ યાદ રાખજો કયા માસ્કેબલ છે, આ બાકીના બધા, બરાબર? પણ નોન માસ્કેબલ ઇન્ટરપ્ટ એક જ છે, કયો? ટ્રેપ. તો ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન છે. ઓનલી વન ઇન્ટરપ્ટ ઇન 8085 ઇઝ એ નોન માસ્કેબલ એન્ડ ઇટ ઇઝ ટ્રેપ. ક્લિયર? તો શોર્ટ ક્વેશ્ચનમાં આવી શકે. ધ 8085 યુઝ EI. એક ઇન્સ્ટ્રક્શન છે EI એટલે કે ઇનેબલ ઇન્ટરપ્ટ.
તો બે આ વિડીયોની અંદર આપણે બે ઇન્સ્ટ્રક્શન ભણવાના છે, EI અને DI, ઇનેબલ ઇન્ટરપ્ટ એન્ડ ડિસેબલ ઇન્ટરપ્ટ. જ્યારે આપણે ઇન્ટરપ્ટને સર્વ કરવો હોય, જ્યારે ઇન્ટરપ્ટ સાથે વર્ક કરવું હોય ત્યારે ઇનેબલ ઇન્ટરપ્ટ આપણે વાપરવાનો થાય, અને જ્યારે એની સાથે ડિસેબલ કરવું હોય ત્યારે DI ઇન્ટરપ્ટ છે ઇન્સ્ટ્રક્શન છે એ વાપરવાની જરૂર પડે. તો ઇનેબલ એન્ડ ડિસેબલ ઓફ ધ ઇન્ટરપ્ટ we can enable using EI and we can disable using the DI instruction. ક્લિયર? તો આ બે ઇન્સ્ટ્રક્શન યાદ રાખજો, લખી લેજો. તો હવે બીજો નેક્સ્ટ ક્વેશ્ચન એવો થાય, હાઉ ટુ એનેબલિંગ એન્ડ ડિસેબલિંગ ધ ઇન્ટરપ્ટ. ઇન્ટરપ્ટને ઇનેબલ કઈ રીતે કરો અને ડિસેબલ કઈ રીતે કરો. પ્રોગ્રામરને ઓલરેડી ખ્યાલ હશે અને ખ્યાલ હોવો જોઈએ કે ક્યારે આપણે કયો ઇન્ટરપ્ટ વાપરવાનો છે. તો જેટલા પણ ઇન્ટરપ્ટ તમારે યુઝ કરવા છે પ્રોગ્રામમાં, એ બધાને સૌથી પહેલાં તો ઇનેબલ કરવા પડશે, ને જ્યારે એની જરૂર નહીં હોય ત્યારે એને આપણે ડિસેબલ કરવા પડશે. બાય ડિફોલ્ટ કોઈ ઇનેબલ ડિસેબલ થતા નથી, આપણે પ્રોગ્રામની અંદર ઇન્સ્ટ્રક્શન લખવી પડે. તો જો ઇન્ટરપ્ટની 8085ની વાત કરીએ તો 8085 પ્રોવાઈડ EI એન્ડ DI ઇન્સ્ટ્રક્શન ટુ ઇનેબલ એન્ડ ડિસેબલ ધ ઇન્ટરપ્ટ રિસ્પેક્ટિવલી. એટલે આપણે હમણાં જ વાત કરી, ધીઝ ઇન્સ્ટ્રક્શન કેન ઇનેબલ એન્ડ ડિસેબલ ફોર ધ માસ્કેબલ ઇન્ટરપ્ટ. એટલે કે નોન માસ્કેબલમાં એ આ ઇન્સ્ટ્રક્શન વાપરી શકતા નથી, કારણ કે એને આપણે ડિસેબલ કરી શકતા જ નથી, એ નોન માસ્કેબલ છે. પણ માસ્કેબલ ઇન્ટરપ્ટ જે છે 7.5, 6.5, દેન 5.5 INTR, એના માટે આપણે આ ઇન્સ્ટ્રક્શન વાપરી શકાય. દે ડુ નોટ ઇફેક્ટ ધ નોન માસ્કેબલ ઇન્ટરપ્ટ ટ્રેપ. એટલે કે EI લખો કે DI લખો પ્રોગ્રામમાં, ટ્રેપ ઇન્ટરપ્ટમાં કોઈ પણ જાતનો ફેર પડતો નથી, આપણે વાપરી શકતા નથી. ધ EI એન્ડ DI આર ઇમ્પ્લાઇડ ઇન્સ્ટ્રક્શન એન્ડ ડુ નોટ ઇફેક્ટ ઓન ધ કન્ડિશન ઓફ ધ ફ્લેગ. એટલે કે ફ્લેગની કન્ડિશનમાં કોઈ ફેર પડતો એને ઇફેક્ટ કરતું નથી. તો પહેલી ઇન્સ્ટ્રક્શન આવે EI, ઇનેબલ ઇન્ટરપ્ટ. This instruction enable the interrupt system of the 8085 processor following the execution of the next instruction. એટલે કે EI તમે જે પ્રોગ્રામમાં EI ઇન્સ્ટ્રક્શન જ્યાં પણ લખેલો છે એના પછીની નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શનથી ઇન્ટરપ્ટ છે એ ઇનેબલ થઈ જશે. The interrupt will not be recognized during the execution of the EI instruction. એટલે કે જ્યારે EI ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થતી હોય ત્યારે ઇન્ટરપ્ટ રિકોગ્નાઇઝ થશે ને એના પછીની નેક્સ્ટ લોકેશનની ઇન્સ્ટ્રક્શનથી EI છે એ કામમાં આવશે. ધેન ડિસેબલ ઇન્ટરપ્ટ. ડિસેબલ ઇન્ટરપ્ટની એટલે મતલબ શું થશે કે જ્યારે આપણે કોઈ ઇન્ટરપ્ટને એલાઉ કરતા નથી, એનો સિમ્પલ મતલબ એવો થાય. ધીસ ઇન્સ્ટ્રક્શન ડિસેબલ ધ ઇન્ટરપ્ટ સિસ્ટમ ઓફ ધ 8085 માઇક્રોપ્રોસેસર ફોલોવિંગ ધ એક્ઝિક્યુશન ઓફ ધ નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન. એટલે કે એના પછીની ઇન્સ્ટ્રક્શનથી કામ લાગશે. ધ ઇન્ટરપ્ટ આર નોટ રિકોગ્નાઇઝ ડ્યુરિંગ ધ એક્ઝિક્યુશન ઓફ ધ DI ઇન્સ્ટ્રક્શન. એટલે કે DI ઇન્સ્ટ્રક્શન જ્યારે એક્ઝિક્યુટ થતી હશે ત્યારે પણ કોઈ ઇન્ટરપ્ટ છે એ કામમાં આવતો નથી, અથવા તો એને સર્વ કરી શકાતો નથી. Whenever the interrupt occurs, the processor save the current status of the jump to the interrupt service routine. After the completion of the interrupt service routine, the control return to the interrupted program. હમણાં જ વાત કરી મિત્રો, મેઇન પ્રોગ્રામ ચાલુ હતો, ઇન્ટરપ્ટ જનરેટ થયો એટલે આખું સર્વિસ રૂટીન ઉપર જતું રહેશે પ્રોગ્રામ, જે રન થતો ISRમાં જશે ને ISR જેવું પૂરું થશે પછી પાછો ક્યાં આવી જશે, મેઇન પ્રોગ્રામમાં આવશે. This increase the delay time in the execution of the current program that is being executed by the processor in certain time sensitive application like real time system. This type of delay cause the problem or losing some information or missing of the event. એટલે કે મિત્રો આપણે બે ટાઈપના પ્રોગ્રામ હોય, એક રિયલ ટાઈમ પ્રોગ્રામ હોય અને બીજો છે એ રન ટાઈમ પ્રોગ્રામ. એટલે મેઇન કહેવાનો મતલબ એ છે રિયલ ટાઈમ એટલે શું કે જ્યારે કોઈ ઇન્ડસ્ટ્રીની અંદર પ્રોસેસની અંદર આપણે પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરેલો હોય એને રિયલ ટાઈમ કહેવાશે. દાખલા તરીકે તમે ડિજિટલ વોચ બનાવો છો, ટ્રાફિક લાઇટ સિગ્નલ બનાવો છો, કે જે રિયલ ટાઈમ એપ્લિકેશનની અંદર આવે છે, કે જે તે ટાઈમે આઉટપુટ ઇનપુટ છે એ ઓન ટાઈમ હશે, એ વખતે એની ઘણી બધી ઇફેક્ટ જોવા મળે. To avoid the such problem, it is advised to disable the interrupt system before the entering into the certain portion of the application program which perform the time sensitive job. એટલે મિત્રો આપણે એવું કરી શકાય કે જ્યારે તમે કોઈ સેન્સિટિવ વર્ક કરતા હોય પ્રોગ્રામિંગમાં ત્યારે બધા જ ઇન્ટરપ્ટને તમે ડિસેબલ કરી દો, જેથી કરીને જ્યાં સુધી એ લૂપ પૂરી ના થાય ત્યાં સુધી કોઈ પણ જાતનો ઇન્ટરપ્ટ જનરેટ થાય નહીં. ક્લિયર? જેથી કરીને શું થશે કે એ લૂપ છે એ કમ્પ્લીટ થાય પછી જ નવો ઇન્ટરપ્ટ છે એ આવી શકે. તો એ EI અને DI થી આપણે કરી શકાય. The interrupt system must be enabled again after the completion of the execution of the certain portion of the program
order to allow the interrupt during the execution of the test rest of the program. It can be so એટલે કે મિત્રો ખાસ યાદ રાખજો કે તમે પ્રોગ્રામની અંદર ડીઆઈ ઇન્સ્ટ્રક્શન જ્યારે વાપરેલી છે તો જ્યાં સુધી નવી ઈઆઈ ઇન્સ્ટ્રક્શન નહીં આવે એટલે કે ડિસેબલ કરેલા છે ઇન્ટરપ્ટને જ્યાં સુધી ઇનેબલ નહીં કરો ત્યાં સુધી કોઈ પણ જાતના નવા ઇન્ટરપ્ટને આપણે સર્વ કરી શકતા નથી. તો જ્યારે કોઈ ક્રિટિકલ પ્રોગ્રામની વાત કરતા હોય, કોઈ રન ટાઈમ અને પ્રોગ્રામની વાત કરતા હોય, રિયલ ટાઈમ પ્રોગ્રામની વાત કરતા હોય ત્યારે ઈઆઈ અને ડીઆઈ ઇન્ટરપ્ટ ખૂબ જ અગત્યના છે અને એ તમારે યાદ રાખવાના છે. ડિસેબલ ઇન્ટરપ્ટ એન્ડ ઇનેબલ ઇન્ટરપ્ટ આ બે ઇન્સ્ટ્રક્શન છે. તો ઇન્સ્ટ્રક્શન એ ઇનેબલ ડિસેબલ માટેની ઇન્સ્ટ્રક્શન કઈ છે ઇન્ટરપ્ટની? તો કે ઈઆઈ એન્ડ ડીઆઈ, યાદ રાખજો. તો હવે અહીંયા અમુક સ્ટેપ આપેલા છે કે રાઇટ ડાઉન ધ સ્ટેપ વિચ પરફોર્મ બાય ધ માઇક્રોપ્રોસેસર વેન ઇન્ટરપ્ટ અકર્સ. તો મિત્રો એક્ઝામમાં એવું પૂછી શકે કે જ્યારે કોઈ ઇન્ટરપ્ટ જનરેટ થાય ત્યારે માઇક્રોપ્રોસેસર કયા સ્ટેપને ફોલો કરશે, તો માઇક્રોપ્રોસેસરમાં કઈ પ્રોસેસ થતી હશે? તો અહીંયા તમને આ સ્ટેપ આપેલા છે. યુ કેન ટેક એ સ્ક્રીનશોટ એન્ડ યુ હેવ ટુ રાઇટ ધીસ પોર્શન ઇન ટુ યોર નોટબુક. નોટબુકની અંદર પણ આ બધા સ્ટેપ લખવાના છે, તો સ્ક્રીનશોટ લઈ લેજો. બરાબર, સ્ક્રીનશોટ લઈ અને તમારે રેકોર્ડમાં રાખવાના છે જેથી કરીને તમને ગમે ત્યારે જરૂર પડે ત્યારે તમે એનો ઉપયોગ કરી શકો. એટલે કે અલગ અલગ સ્ટેપ આપેલા છે. કયા સ્ટેપ છે? તો સૌથી પહેલે સ્ટેપ ટેકન બાય ધ 8085 વેલિડ હાર્ડવેર સિગ્નલ રિસીવ વન. એટલે કે જ્યારે કોઈ હાર્ડવેર ઇન્ટરપ્ટની વાત આવતી હોય ત્યારે હાર્ડવેર ઇન્ટરપ્ટમાં જે સિગ્નલ મળે છે એના વોલ્ટેજ લેવલ અને કરંટ લેવલ એ વેલિડ સિચ્યુએશનમાં એટલે વેલિડ હોવા જોઈએ. દાખલા તરીકે 5 વોલ્ટની વાત કરતા હોય તો 3 વોલ્ટથી ઉપરનું સિગ્નલ આવે ત્યારે એને આપણે હાઈ ગણતા હોય અને 3 વોલ્ટથી નીચેનું સિગ્નલ હોય તેને આપણે લો ગણતા હોય. તો વેલિડ સિગ્નલ મળવું જોઈએ. સપોઝ કે વેલિડ સિગ્નલ મળે છે તો શું થશે? ધ 8085 ચેક ધ હાર્ડવેર ઇન્ટરપ્ટ ડ્યુરિંગ ધ ઈચ મશીન સાયકલ એટ ધ એન્ડ ઓફ ધ ઇન્સ્ટ્રક્શન. એટલે કે એક પછી એક દરેક વખતે ચેક કરશે માઇક્રોપ્રોસેસર કે ઇન્ટરપ્ટ જનરેટ થયો છે, નથી થયો તો નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન. બાકી ઇન્ટરપ્ટ જનરેટ થાય તો આઈએસઆરમાં જવાનું થાય. નાવ વેલિડ સિગ્નલ is present. If it is a trap interrupt, the processor save the address of the next instruction, jump to the specified location, execute the ISR, resume the original program. એટલે કે મેઇન વસ્તુ ટ્રેપ ઇન્ટરપ્ટ જનરેટ થાય એટલે કોઈ પણ જાતનું કન્ડિશન ચેક કરવાની નથી, કારણ કે એક એવો ઇન્ટરપ્ટ છે નોન માસ્કેબલ છે. એટલે કે ટ્રેપ જનરેટ થયો છે કે નહીં એ ચેક કરવાનું. જો એ થાય તો બધું જ મેઇન પ્રોગ્રામનું કામ છોડી અને આઈએસઆરમાં જવાનું થાય. ઇફ ઇટ ઇઝ વન ઓફ ધ અધર, એટલે કે ટ્રેપ સિવાયના ઇન્ટરપ્ટ હશે તો શું થશે? તો સ્ટેપ્સ સપોઝ કે ટ્રેપ ઇન્ટરપ્ટ નથી પણ 7.5, 6.5, 5.5 કે આઈએનટીઆર એમાંથી એક છે, તો ઇફ ઇન્ટરપ્ટ ઇઝ ઇનેબલ એટલે કે ઇનેબલ કરેલો છે, ધ પ્રોસેસ સેવ ધ એડ્રેસ ટુ ધ નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન, જમ્પ ટુ ધ નેક્સ્ટ સ્પેસિફિક લોકેશન, એક્ઝિક્યુટ ધ આઈએસઆર એન્ડ રિઝ્યુમ ધ ઓરિજિનલ પ્રોગ્રામ. સેમ વસ્તુ તમે એને ઈઆઈ ઇન્સ્ટ્રક્શન વાપરેલી હશે તો જ આ બધા કામમાં આવશે. અધરવાઇઝ ઇટ ઇગ્નોર્ડ. જો ડીઆઈ ઇન્સ્ટ્રક્શન હોય તો એને ઇગ્નોર કરવાનું થશે, એમાં કોઈ પણ જાતની ઇન્ટરપ્ટ કામમાં આવશે નહીં. ફોર ધ વેક્ટર ઇન્ટરપ્ટ, હવે મિત્રો ખાસ યાદ રાખજો વેક્ટર ઇન્ટરપ્ટ એટલે શું? પર્ટિક્યુલર ઇન્ટરપ્ટ હેઝ એ પર્ટિક્યુલર આઈએસઆર લોકેશન ઇઝ નોન એઝ વેક્ટર ઇન્ટરપ્ટ. એટલે કે એનું પર્ટિક્યુલર લોકેશન હોય. સપોઝ તમને એવું ક્લાસમાં કોઈ બોલાવે કે તમને એચઓડી સર બોલાવે છે તો તમે ક્યાં જશો? તો એચઓડી સરની કેબિન ફિક્સ હોય, બરાબર? ત્યાં તમારે ક્લાસમાંથી ઊભા થઈને ત્યાં તમે કેબિનમાં જાઓ છો તો કેબિનનું લોકેશન ફિક્સ છે. ક્લિયર? તો અહીંયા એવું જ છે કે ભાઈ ટ્રેપ જનરેટ થયો તો ક્યાં જશે પ્રોગ્રામ? તો એનું લોકેશન ફિક્સ હશે, પ્રોગ્રામ ત્યાં જતો રહેશે. પછી એ પ્રોસેસ પૂરી થાય એટલે પાછા મેઇન પ્રોગ્રામમાં આવી જશે. ક્લિયર? તો જ્યાં મેઇન પ્રોગ્રામમાંથી નાના પ્રોગ્રામમાં જ્યાં જાય છે એ એનું વેક્ટર લોકેશન હોય અને પર્ટિક્યુલર ઇન્ટરપ્ટનું વેક્ટર લોકેશન ફિક્સ હોય. આ ખાસ યાદ રાખી દેજો. જમ્પ ટુ ધ ફિક્સ વિધિન ધ 8085 હેન્સ ધ ઇન્ટરપ્ટ એકનોલેજમેન્ટ ઇઝ નીડેડ. એટલે કે ખાસ યાદ રાખજો મિત્રો, જો આપણે એક નવું જ્યારે પિન ડાયાગ્રામની વાત કરતા હતા ત્યારે આઈએનટીઆર ઇન્ટરપ્ટ રિક્વેસ્ટ અને સામેથી રિસ્પોન્સ આવતો હતો એને કહેવાય ઇન્ટરપ્ટ એકનોલેજમેન્ટ. બરાબર? તો હવે કોઈ પ્યુન આપણા ક્લાસમાં બોલાવવા આવે છે કે ભાઈ XYZ વ્યક્તિને બોલાવે છે તો આપણે શું કહેશું એને? હા હું મોકલું અથવા તો હું આવું છું. તો જે વ્યક્તિ બોલાવા આવ્યો હતો એચઓડી સરને જઈને કહેશે કે હા એ વ્યક્તિ આવે છે તેને કહેવાય એકનોલેજમેન્ટ. તમે જે મેસેજ ત્યાં મોકલેલો હતો ત્યાં પહોંચી ગયો તો સામેથી જે જવાબ મળે છે એને એકનોલેજમેન્ટ તરીકે ઓળખવામાં આવે ને એનું સિગ્નલ હોય INTA બાર. ક્લિયર? ઇન કેસ ઓફ ધ ઇન્ટરપ્ટ INTR પિન ધ વેક્ટર એડ્રેસ જમ્પ એડ્રેસ એટલે કે જ્યાં જમ્પ થવાનું ઇટ
is to be received from the external hardware. For that 8085 give the INTA bar signal to the external hardware or receive the vector address. એટલે કે વેક્ટર એડ્રેસ ડાયરેક્ટ નહીં આપીએ, બરાબર, એ ડાયરેક્ટલી એનું એકનોલેજમેન્ટ આવશે, પછી વેક્ટર લોકેશન કે ભાઈ આ જગ્યાએ છે એ તમારે આવવાનું છે, તો આને કહેવાય વેક્ટર લોકેશન. તો મિત્રો જોઈએ કે સપોઝ કે આરએસટી ઇન્સ્ટ્રક્શન અહીં એક્ઝામ્પલ માટે આપેલી છે કે એક્સપ્લેઇન આરએસટી ઇન્સ્ટ્રક્શન 8085 રિસેટ ઇન્સ્ટ્રક્શન છે. તો અહીંયા તમે જોઈ શકો છો આખો જે બ્લોક છે રિસેટ માટેનો છે. આરએસટી 0 1 2 3 4 5 6 7 એના બાઇનરી કોડ આપેલા છે, એનો ઓપકોડ હેક્સ કોડ આપેલો છે, જમ્પ લોકેશન આપેલા છે. તો શું થશે, આરએસટી 0 હોય તો 000 લોકેશન ઉપર થશે, આરએસટી 1 હશે તો 008 હશે, આરએસટી 2 તો 0010 હશે. એવી જ રીતે 007 આરએસટી 7 હશે તો 0038 લોકેશન ઉપર ISR થી આપણે લખવાનું થાય. તો આ પણ તમે નોટબુકની અંદર ટેબલ બનાવજો અને ખાસ યાદ રાખજો એના પર્ટિક્યુલર લોકેશન ફિક્સ હોય. આરએસટી 1 2 3 4 5 6 7 અને 0 થી લઈને 7 સુધીના લોકેશન છે અહીંયા તમે જોઈ શકો છો જે ફિક્સ છે. ક્લિયર? નાઉ સોફ્ટવેર ઇન્ટરપ્ટની જો આપણે વાત કરતા હોય તો સોફ્ટવેર ઇન્ટરપ્ટમાં પણ સેમ પ્રોસેસ હશે, પણ અહીંયા કોઈ એક્સટર્નલ સિગ્નલ નહીં આવે. ઓબ્ઝર્વ દેટ ધ ડિસેબલ બિટવીન ટુ જમ્પ લોકેશન for the subsequent RST is only 8 byte. The 8 byte are not specified, sufficient for the writing ISR for the any purpose. એટલે કે ISR જ્યારે આપણે લખતા હોય ને ત્યારે ઘણી વખત નાનો પ્રોગ્રામ મેઇન પ્રોગ્રામ હોય અને સબ રૂટીન હોય, ઇન્ટરપ્ટ સર્વિસ રૂટીન હોય, એનો 8 બાઇટની જગ્યા આપણે મળતી હોય છે વચ્ચે, પણ ઘણી વખત નાનો પ્રોગ્રામ છે એના કરતાં લેન્થ વધારે હોય તો પ્રોબ્લેમ થઈ શકે. તો અહીંયા તમે લોકેશન બીજા રાખી શકો છો એવું પણ કહી શકાય. એઝ પર ધ શોન ઇન ધ એટલે આપણે આગળની જે ફિગર જોઈ હતી એની અંદર પણ આપણે જોયું હતું કે ISR ક્યાં છે. આપણે હમણાં જોઈએ કે ISRની આપણે વાત કરીએ. જુઓ આગળ આપણે હમણાં શરૂઆતમાં ફ્રન્ટ પેજ ઉપર જે ફિગર જોઈ હતી, મેઇન પ્રોગ્રામ હોય અને મેઇન પ્રોગ્રામની સાથે કયું લગાવેલું હશે, ISR લગાવેલું હશે. તો એની પણ આપણે વાત કરીએ છીએ, એ હમણાં એક વખત ફિગરમાં ફરીથી આપણે જોઈને વાત કરશું કે કઈ રીતે એ વર્ક કરી શકે. ડ્યુરિંગ ધ એક્ઝિક્યુશન ઓફ ધ મેઇન પ્રોગ્રામ વેન RST3 is executed, then it transfer the control over the 0018, કારણ કે 0018 એ RST3 નું લોકેશન છે, and execute the jump 4000H instruction that location further the transfer the control over the 4000. એટલે કે ISR જો તમારે લખવું હોય અને તમારે પર્ટિક્યુલર કોઈ લોકેશન લખવું હોય તો પણ તમે ડાયરેક્ટ એડ્રેસ સાથે લખી શકો જમ્પ ઇન્સ્ટ્રક્શનથી. તો મિત્રો અહીંયા રિમેમ્બર દેટ ધ RST શો ધ એડ્રેસ ઓફ ધ નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન ઓન ધ સ્ટેક and then jump to the jump location. It show the software interrupt using the restart instruction work in the 8085. મિત્રો તમે એવું અનુભવ કર્યો હશે કે જ્યારે આપણે કોઈ મોબાઈલ અથવા તો પીસીની અંદર ઘણી બધી જ્યારે પ્રોસેસ ખૂબ જ વધી ગયું હશે અને આપણું જે પીસી અથવા તો મોબાઈલ હેંગ થઈ ગયો એવું આપણે કહેતા હોય, તો હેંગ મોબાઈલ થઈ જાય ત્યારે આપણે શું કરીએ છીએ, મોબાઈલને રિસેટ કરીએ છીએ. શું કામે રિસેટ કરીએ છીએ? કારણ કે આપણે ફરીથી એ પ્રોગ્રામને 00થી એટલે અથવા તો નવેસરથી પ્રોગ્રામ ચાલુ કરીએ છીએ. તો રિસેટ ઓપ્શન ખૂબ જ અગત્યનો છે. તમે ઇન્ટરપ્ટ આપો છો માઇક્રો પ્રોસેસર અથવા તો કંટ્રોલરને કે જે મેઇન પ્રોગ્રામને ફરીથી 00થી ચાલુ કરે, એવું પણ આપણે કહી શકાય. તો રિસેટ છે એ ખૂબ જ અગત્યનું છે, યાદ રાખજો. આ હાર્ડવેર ઇન્ટરપ્ટ છે, તો હાર્ડવેર ઇન્ટરપ્ટની અંદર એક અલગથી ચીપ લગાવવી પડે, કારણ કે આપણે એક્સટર્નલ કોઈ સપ્લાય છે અથવા તો એક્સટર્નલ પિનને જ્યારે સર્વ કરતા હોય તો 8085ની અંદર જેટલા પણ INTA છે અથવા તો ઇનેબલ છે, દાખલા તરીકે આપણી પાસે અત્યારે એક IC તમે જોઈ શકો છો અને અહીંયા INTA છે. તો INTA તમારે ઇનેબલ અથવા INTA ઇનેબલ અથવા ડિસેબલ થશે કે કયા ઇન્ટરપ્ટ છે તમારે અત્યારે આવવા દેવા છે, કેટલા ઇન્ટરપ્ટની જરૂર છે. કારણ કે તમે જોઈ શકો છો કે ડેટા લાઇન છે ડાયરેક્ટલી એક ચીપ સાથે જોડેલી હશે અને જ્યારે INTA છે હાઈ જશે ત્યારે એ ચીપ ઇનેબલ થશે અને ઇનેબલ થવાથી આપણે જે છે એ ઇન્ટરપ્ટ સર્વિસ રૂટીન છે એ પ્રમાણે રન થશે. એટલે હાર્ડવેર ઇન્ટરપ્ટની વાત આવે ત્યારે એક્સટર્નલ IC છે એ જરૂરી છે, જ્યારે સોફ્ટવેર ઇન્ટરપ્ટની અંદર એક્સટર્નલ કોઈ અલગથી ડિવાઇસ લગાવવાની જરૂર નથી. ક્લિયર? તો એક્સપ્લેન ઇન ડિટેલ ધ 8085 વેક્ટર ઇન્ટરપ્ટ. મિત્રો હવે ખાસ યાદ રાખજો, આ ટેબલ ખૂબ જ અગત્યનું છે, નોટબુકમાં તમારે લખવાનું છે કે દરેક ઇન્ટરપ્ટના વેક્ટર લોકેશન શું હોય અને એની પ્રાયોરિટી શું હશે. હવે નવો એક વર્ડ આવ્યો છે પ્રાયોરિટી.
તો પ્રાયોરિટી એટલે શું? એક એક્ઝામ્પલ સમજી લો ફટાફટ એટલે ખ્યાલ આવી જાય. તમને ક્લાસની અંદર એક પ્યુન બોલાવવા આવે છે કે એચઓડી સર બોલાવે, અને સેમ ટાઈમ બીજો એક પ્યુન આવે છે અને એવું કહે છે કે તમને પ્રિન્સિપાલ સર બોલાવે છે. તો તમે ક્યાં જશો? સેમ વ્યક્તિને બે વ્યક્તિ બોલાવવા આવ્યા છે. એક એચઓડી સરની કેબિનમાંથી બોલાવવા આવે છે અને બીજો વ્યક્તિ છે એને ડાયરેક્ટર સર અથવા તો પ્રિન્સિપલ સરની કેબિનમાંથી બોલાવવા આવે. તો તમે ક્યાં જશો? ઓબ્વિયસલી પ્રિન્સિપલ સર જોડે જશો, કારણ કે ધ પ્રાયોરિટી ઓફ ધ પ્રિન્સિપલ ઇઝ હાયર દેન ધ એચઓડી. એક સિમ્પલ વસ્તુમાં તમને સમજાઈ ગયો છે કે એચઓડી સર કરતાં પ્રિન્સિપલ સરની પ્રાયોરિટી વધારે હોવાથી આપણે ત્યાં સૌથી પહેલાં જવું જોઈએ. તો એવી જ રીતે અહીંયા માઇક્રો પ્રોસેસરમાં ટોટલ 5 ઇન્ટરપ્ટ જે છે એમાં એક સાથે જ્યારે ઇન્ટરપ્ટ જનરેટ થાય તો જેની પ્રાયોરિટી વધારે છે એને આપણે સૌ પહેલાં કરવાનું થાય. તો અહીંયા તમે જોઈ શકો છો ટ્રેપ ઇન્ટરપ્ટની પ્રાયોરિટી સૌથી વધારે છે. એનું વેક્ટર લોકેશન છે 0024, એટલે કે ટ્રેપ જનરેટ થાય એટલે 0024 ઉપર આપણો પ્રોગ્રામ જતો રહેશે. 7.5 સેકન્ડ પ્રાયોરિટી 003C, 6.5 0034 થર્ડ પ્રાયોરિટી, 5.5 002C ફોર્થ પ્રાયોરિટી છે. ક્લિયર? INTA ફિફ્થ પ્રાયોરિટી પ્રોવાઈડ બાય ધ એક્સટર્નલ હાર્ડવેર, એટલે કે એક્સટર્નલ હાર્ડવેર પ્રોવાઈડ કરશે એ પ્રમાણે એનું લોકેશન આવશે. તો આ ખાસ યાદ રાખજો, ટેબલ પણ બનાવજો, અને આમાંથી શોર્ટ ક્વેશ્ચન ઘણા બધા આવી શકે. પ્રાયોરિટી રિલેટેડ આવી શકે. હાઈએસ્ટ પ્રાયોરિટી ઇન્ટરપ્ટ કયો છે? તો કે ટ્રેપ. ક્લિયર? ટ્રેપનું વેક્ટર એડ્રેસ શું છે એવો ક્વેશ્ચન પૂછી નાખે તો શું આવશે? 0024. RST 6.5નું વેક્ટર લોકેશન કયું? તો કે 0034. આ ફિક્સ જ હોય, આ ચેન્જ આપણે કરી શકતા નથી, કારણ કે જે કંપનીએ માઇક્રો પ્રોસેસર 8085 બનાવેલું છે એણે ફિક્સ કરેલું છે કે આ જ લોકેશન ઉપર આ ઇન્ટરપ્ટના ISR છે એ હશે. ક્લિયર? તો ખૂબ જ અગત્યની સ્લાઇડ છે, તમારા નોટબુકની અંદર લખવાની છે, શોર્ટ ક્વેશ્ચન પણ યાદ રાખવાના છે, અને 8085ના વેક્ટર ઇન્ટરપ્ટ શું છે એ પણ તમને ખબર હોવી જોઈએ. ક્લિયર? તો મિત્રો અહીંયા સુધી આપણે ઇન્ટરપ્ટની વાત થઈ ગઈ છે. તો ટોટલી ઇન્ટરપ્ટ રિલેટેડ જે પણ ક્વેશ્ચન તમને ઉદ્ભવતા હોય તમે કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો, અથવા તો બુકની અંદરથી પણ ઘણા બધા બીજા વિડીયો પણ અવેલેબલ હશે. તો ઇન્ટરપ્ટ રિલેટેડ બધું જ કન્ફ્યુઝન છે સોલ્વ કરવાનું છે આ વિડીયો જોયા પછી. તમને ઇન્ટરપ્ટ રિલેટેડ કોઈ પણ જાતનો ક્વેશ્ચન થવો જોઈએ નહીં ફોર ધ 8085 માઇક્રો પ્રોસેસર. ક્લિયર મિત્રો? Now up to this one is interrupt of the 8085. We will meet in next video in next session. Okay, તો ખૂબ જ ધ્યાનથી વિડીયો જોજો. એકવાર ના સમજાય તો બીજી વાર વારંવાર જોજો. બુકની અંદર સ્ટડી કરજો, નોટબુકમાં લખતા જાજો, જેથી કરીને ઇન્ટરપ્ટ છે એ કમ્પ્લીટ તમને સમજાઈ જાય. તો અહીંયા સુધી આપણે આજનો વિડીયો રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરીથી મળશું. ત્યાં સુધી આવજો.